બાહુબલી સર્જાય ભાગ 3 અને તે નટપુત્રીને પરણાવવા માટે લંકિકા નટની ઈચ્છાનુસાર તેઓ નટ બન્યા હતા ત્યારે ઇલાચી પુત્રના પિતા વિચારમાં પડ્યા. ખરેખર મેં હલકા લોકોની સોબત ઇલાચી પુત્રને કરાવી તેનું આ ફળ મળ્યું. એકવાર અદ્ભુત નટકલાથી રાજાને રીઝવવા તેઓ બેનના ઠેઠ નગદરે ગયા. ત્યાં વાંસ અને દોરડા પર ચડી અદ્ભુત ખેલો કરવા લાગ્યા. પણ નટપુત્રીને જોઈ મોહિત થયેલો મહિપાળ રાજા રીઝ્યો નહીં અને દાન આપ્યું નહીં. આ જોઈ ઇલાચી પુત્રને રાજાની મનોદશા જાણી લીધી અને તેથી મહાપાળ રાજાને જોઈને ઇલાચી પુત્રને પર્સથી લંપટતા ઉપર કંટાળા આવ્યા. એવામાં દૂર એક મુનિને જોયા. તેમને એક રૂપવતી સ્ત્રી ભિક્ષા આપી રહી હતી, પણ મુનિ ઊંચી નજરે જોતા પણ નહોતા. એ જોઈને ઇલાચી પુત્રને વૈરાગ્ય થયો અને ભાવના ભાવતા જ ત્યાં જ કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. દેવો આવીને મહિમા કર્યો અને કેવલી ભગવાનને દેશના આપી ઉપદેશ સાંભળી મહિપાળ રાજાને રાણી તથા નટપુત્રી વગેરે ધર્મ પામ્યા અને સૌ સુખ ધ્યાનથી કેવલ જ્ઞાન પામી મોક્ષમાં ગયા. ચિલાતી પુત્ર. ચિલાતી નામની દાસીનો પુત્ર પ્રથમ એક શેઠને ત્યાં નોકરી કરતો હતો, પણ શેઠે તેના અપલક્ષણ જોઈ તેને કાઢી મૂક્યું. એટલે જંગલમાં જઈ ચોરોનો સરદાર બન્યો. તેને શેઠની સુષુમા નામની પુત્રી પર મોહ હતો. તેથી એકવાર શેઠને ઘેર ધાક પાડી અને પુત્રીને ઉપાડીને ભાગ્યો. બીજા ચોરોએ બીજી માલમત્તા લૂંટી. પછી કોલાહલ થતાં રાજ્યના સિપાઈઓ આવી પહોંચ્યા. તેમને સાથે લઈને શેઠ તથા તેના 5 પુત્રો પાછળ પડ્યા. બીજા ચોરો માલમત્તા રસ્તામાં મૂકી ભાગી ગયા. તે લઈને રાજના સિપાઈઓ પાછા ફર્યા, પણ ચિલાતીએ સુષુમાને છોડીને તે જંગલમાં ભરાઈ ગયો. શેઠે પોતાના પુત્રો સાથે તેના પીછો બરાબર પકડ્યો હતો અને તે નજીક આવી પહોંચ્યા હતા. એ જોઈને ચિલાતીએ સુષુમાનું મસ્તક કાપી લીધું અને ધડને ત્યાં જ પડવા રહેવા દીધું. શેઠ એ જોઈ રુદન કરતા પાછા ફર્યા. ઘેર આવી વૈરાગ્યથી પ્રભુ મહાવીર સ્વામીની દેશના સાંભળી દીક્ષા લીધી અને ચિલાતી પુત્ર હવે જંગલમાં ચાલવા લાગ્યો. ત્યાં એક મુનિને ધ્યાનમાં ઊભેલા જોયા. તે મુનિને ચિલાતી પુત્રે કહ્યું કે ધર્મ કહો, નહીંતર આ પ્રમાણે તમારું માથું કાપી નાખીશ. તે મુનિએ ચિલાતી પુત્રને 3 પદ આપ્યા: ઉપશમ, વિવેક અને સંવર. એમ કહીને તે ચારણ મુનિ આકાશ માર્ગે ચાલ્યા ગયા. આ 3 પદોનો અર્થ વિચારતા ચિલાતી પુત્ર ત્યાં જ ઊભા રહ્યા અને શુભ ધ્યાનમાં મગ્ન થયા. તેમનું શરીર લોહીથી ખરડાયેલું હતું. તેની વાસથી કીડીઓ આવી પહોંચી અને તેને ચકટા મારવા લાગી, પણ તે ધ્યાનથી ડગ્યા નહીં. અઢી દિવસમાં તો તેમનું શરીર ચાળવી જેવું થઈ ગયું, પણ તે બધું દુઃખ સંભાવે સહન કરી લીધું અને મૃત્યુ પામી સ્વર્ગે ગયા. યુગબાહુ મુનિ. પાટલીપુત્ર નામના નગરમાં વિક્રમબાહુ નામના રાજા હતા. તેના મદનરેખા નામે રાણી હતી. મોટી વયે તેમનો પુત્ર થયો. તેમનું નામ યુગબાહુ પાડ્યું. તેમને શારદાદેવી તથા વિદ્યાધરોની સહાયતાથી અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી અને પોતાના 4 પ્રશ્નોના જવાબ આપે તેને પરણવાની એવી પ્રતિજ્ઞા લઈ ચૂકી હતી. તે અનંગસુંદરી નામે અત્યંત રૂપવતી રમણી સાથે 4 પ્રશ્નોના જવાબ આપીને યુગબાહુએ લગ્ન કર્યા. અનુક્રમે રત્નબાહુ પુત્રને રાજ્ય સોંપીને અને જ્ઞાન પંચમીનું વિધિસર આરાધન કરીને શ્રી વિક્રમબાહુ આચાર્ય મહારાજ પાસે દીક્ષા લીધી અને ઉગ્ર તપસ્યા કરી, કર્મ ખપાવી કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું તથા ભવ્ય જીવોને બોધ આપી મોક્ષમાં ગયા. આર્ય મહાગીરી અને આર્ય સુહસ્તિસુરી બંને શ્રી સુભદ્રજીના 10 પૂર્વી શિષ્યો હતા. આ વખતમાં જીનકલ્પનો વિચ્છેદ હતો, છતાં આર્ય મહાગીરી વશમાં રહીને જીનકલ્પની તુલના કરતા હતા. જીનકલ્પ જેવી આખી જીવન ચર્ચા ત્યાં થાત જરા પણ દાક્ષિણ્યતા રાખ્યા વિના કડકમાં કડક રીતે શાસ્ત્ર નિયમો સમજાવીને શાસનની રીતભાત અને શૈલીનું રક્ષણ કરનાર એ મહાપુરુષ હતા. આર્ય સુહસ્તિસુરીએ આગળ જતા અવંતિપતિ સંપ્રતિ રાજાને પ્રતિબોધ પમાડ્યો હતો. તે રાજાએ જિનેશ્વર દેવના અનેક મંદિરો બનાવીને તથા અનાર્ય દેશમાં પણ સાધુઓને વિહાર કરવાની સરળતા કરી આપીને જૈન ધર્મની ઘણી પ્રભાવના કરી હતી અને જૈન શાસનનો પ્રભાવ એમના સમયમાં ઘણો વિસ્તાર પામ્યો હતો. શ્રી આર્ય મહાગીરી ગજપત તીર્થે અનશન કરી સ્વર્ગમાં ગયા. ત્યાંથી અનુક્રમે મોક્ષમાં જશે તો ત્યાં આર્ય સુહસ્તી મહારાજ કેટલોક વખત ભવ્ય જીવોને પ્રતિબોધ આપતા વિચાર્યા અને કાળધર્મ પામી તે પણ સ્વર્ગમાં ગયા. ત્યાંથી અનુક્રમે મોક્ષમાં જશે. આર્ય રક્ષિત સુરી વિદ્વાન બ્રાહ્મણ હતા. પાટલીપુત્રથી વિશેષ અભ્યાસ કરીને પાછા આવતા દશપુરના રાજાએ હાથી ઉપર બેસાડી નગર પ્રવેશ મહોત્સવ કર્યો અને ઘણું ધન આપ્યું. પણ જૈન ધર્મ પાળનારી માતાએ અધ્યયનથી ખુશ ન થઈ તેને પુત્રને કહ્યું કે દૃષ્ટિવાદ વિના બીજા હિંસા પ્રતિપાદક શાસ્ત્રો નરકમાં લઈ જનારા છે. માતાના આ વચનથી આર્ય રક્ષિત જ્યાં ઇક્ષુવનમાં શ્રી તોસલીપુત્ર આચાર્ય મહારાજ બિરાજતા હતા ત્યાં તેમની વસ્તીમાં આવ્યા. ત્યાં ગુરુ મહારાજ શિષ્યોને માળવગી પ્રમુખ શીખવતા સાંભળે. પોતે આર્ય રક્ષિત જૈન મુનિ પાસે જવાનો વિધિ જાણતો ન હોવાથી
ટઢર નામે શ્રાવકની સાથે નિસહી કહી વિધિપૂર્વક વંદન કર્યું. પરંતુ ગુરુવંદન બાદ નાના શ્રાવકે મોટા શ્રાવકને પ્રણામ કરવો જોઈએ એ વિધિ તેમના ધ્યાનમાં ન હોવાથી તેમણે તે ટઢર શ્રાવકને તે પ્રમાણે પ્રણામ કર્યા નહીં. તેથી આચાર્ય તોષણીપુત્ર મહારાજ સમજી ગયા કે આ યુવાન નવા આગંતુક છે. તેથી ગુરુ મહારાજે પ્રશ્ન કર્યો કે શ્રાવક તારો ગુરુ કોણ છે? ત્યારે શ્રી આર્યરક્ષજી જવાબ આપે છે કે હે પ્રભુ, આ ઠડ્ડર શ્રાવક મારા ગુરુ છે. ક્યાંથી આવો છો? દશપુરમાંથી માતાની ઈચ્છાને માન આપી આપને પાસે દ્રષ્ટિવાદ ભણવા આવ્યો છું. ત્યારે ગુરુએ કહ્યું, દીક્ષા લીધા પછી દ્રષ્ટિવાદ ભણી શકાય. ત્યારે શ્રી આર્યરક્ષિતે કહ્યું, આપો દીક્ષા. તેથી શ્રી તોષણીપુત્ર આચાર્ય મહારાજે આર્યરક્ષિતને જૈન દીક્ષા આપી. તેમની પાસે આર્યરક્ષિતે જેટલો દ્રષ્ટિવાદ હતો તેટલો ધારી લીધો. પછી શ્રી વજ્રસ્વામી પાસે ભણવા માટે શ્રી આર્યરક્ષિત ગયા અને 9.5 પૂર્વનો અભ્યાસ કર્યો. જૈન શુદ્ધ જ્ઞાનના દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણ કરુણાનુયોગ અને ધર્મકથાનુયોગ એવા 4 વિભાગો તેમના દ્વારા થયેલા છે. શ્રી વજ્રસ્વામી મહારાજે તેમને આચાર્ય પદ આપ્યું અને ત્યાંથી દશપુર આવ્યા. તેમનો ઉપદેશ સાંભળી તે દશપુરના રાજા જૈન થયો અને માતા બહેન તથા પિતા સોમદેવે વૈરાગ્ય પામી ચારિત્ર લીધું. ત્યાંથી આચાર્ય મહારાજ પાટલીપુત્ર ગયા અને ત્યાંના ચંદ્ર રાજાને ફળી જૈન ધર્મી બનાવ્યો અને આયુષ્ય પૂર્ણ થઈ સ્વર્ગમાં ગયા. ઉદયન રાજર્ષિ શ્રી મહાવીર પ્રભુ રાજગૃહ નગરીએ પધાર્યા. ત્યાં દેશના સાંભળવા આવેલ અભયકુમારે એક ઉત્કૃષ્ટ મુનીશ્વરને જોઈને તેમને વિશે પ્રભુને પૂછ્યું. ત્યારે પ્રભુએ કહ્યું કે મુનીશ્વર વિતભય નગરીના રાજા હતા. પોતાના ભાણેજ કેશીને રાજગાદી આપી દીક્ષા લીધી છે અને એ છેલ્લા રાજર્ષિ છે. તેમણે એક વખત એવો મનોરથ કર્યો કે જો પ્રભુ પધારે તો તુરંત દીક્ષા લઉં. તેવામાં પ્રભુ સવારમાં જ સમોસર્યા અને દેશના સાંભળી દીક્ષા લીધી. એ સાંભળી અભયકુમારે રાજર્ષિને વંદન કર્યું. એ મુનીશ્વર વિહાર કરતા અનુક્રમે તે જ વિતભય નગરમાં લોક શાંતિ માટે ભાણેજના શહેરમાં આવ્યા. ભાણેજે ભક્તિ કરી પણ પાછું રાજ્ય લેવાની ઈચ્છાથી આવે છે એમ પ્રધાનોના સમજાવવાથી તેને દહીંમાં વિષ આપ્યું. દેવે 2 વાર તે સંહારી લીધું અને દહીં ખાવાની ના પાડી, છતાં રોગના ઉપદ્રવને લીધે દહીં છોડી શક્યા નહીં. એક વખત દેવથી ગફલતથી ભાવિ ભાવને લીધે વિષ ચડ્યું, પરંતુ તે વિષ ખાસ અસર ન કરી શક્યું અને ઉદયન રાજાએ ધ્યાનમાં લીન થઈ કેવળ જ્ઞાન પામી આયુષ્ય સમાપ્ત થઈ મોક્ષમાં ગયા. મનક શ્રી સ્વયંભૂ સૂરીના પુત્ર અને શિષ્ય. તેમનું આયુષ્ય અલ્પ હતું. તેથી સાધુ ધર્મનું જલ્દી જ્ઞાન કરાવવા માટે સૂરીજીએ સિદ્ધાંતોમાંથી ઉદ્ધરીને શ્રી 10 વૈકાલિક નામનું સૂત્ર બનાવ્યું, જે આજે પણ સુપ્રસિદ્ધ છે. એ સૂત્રનો અભ્યાસ કરી 6 માસ ચારિત્ર પાડીને તે સ્વર્ગે ગયા. કાલકાચાર્ય તુર્મણી નગરીમાં કાલક નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેની બહેનનું નામ ભદ્રા હતું અને ભદ્રાને એક પુત્ર હતો, તેનું નામ દત્ત હતું. કાલકે દીક્ષા લીધી. દત્ત મહાઉદ્ધત હતો અને 7 વ્યસનમાં પારંગત હતો. અનુક્રમે જીતશત્રુ રાજા પાસેથી તેણે રાજ્ય પડાવી લીધું અને તેનો માલિક થઈ બેઠો. પછી તેણે યજ્ઞ શરૂ કર્યો, જેમાં અનેક જીવોનો સંહાર થવા લાગ્યો. એકદા કાલકાચાર્ય સંસારી અવસ્થાના તેના મામા ફરતા ફરતા ત્યાં આવ્યા અને દત્તે તેને યજ્ઞનું ફળ પૂછ્યું. ત્યારે કાલકાચાર્યે કહ્યું કે આવા હિંસામાં યજ્ઞ કરવાથી નરકની જ પ્રાપ્તિ થાય છે. દત્તે તેનું પ્રમાણ માંગ્યું. ત્યારે આચાર્ય જણાવ્યું કે આજથી 7મે દિવસે તારા મુખમાં વિષ્ટા પડશે એ તેનું પ્રમાણ છે. આચાર્યની આ વાણી સાચી પડી અને મળીને તે 7મી નરકે ગયો. જીતશત્રુ રાજા ફરી ગાદીએ આવ્યો અને તેને કાલકાચાર્યનો ઉપદેશથી જૈન ધર્મ અંગીકાર કર્યો. કાલકાચાર્ય તેમના પિતાનું નામ પ્રજાપાલ હતું અને તે શ્રીપુરના રાજા હતા. તેમના ભાણેજ બલમિત્ર અને ભાનુમિત્રના આગ્રહથી તેઓ ભરૂચમાં ચોમાસું રહ્યા હતા. પરંતુ પુરંદરના વેરી ગંગાધર પુરોહિતે રાજાના કાન ભંભેર્યા અને યુક્તિથી તેમને ચોમાસામાં અન્ય સ્થળે કાઢ્યા. એટલે તેઓ ત્યાંથી પ્રતિષ્ઠાનપુરમાં ચાતુર્માસ કરવા ગયા. ત્યાંના રાજા શાલિવાહને તેમના નગર પ્રવેશ મહાન ઉત્સવપૂર્વક કરાવ્યો. પર્યુષણ પર્વ નજીક હોવાથી રાજાએ કહ્યું કે ભાદરવા સુધી 5મીના દિવસે અહીં ઇન્દ્ર મહોત્સવ થતો હોવાથી પર્યુષણ પર્વ પહેલાં કે પછી રાખવા જોઈએ, જેથી અમે તેનું આરાધન કરી શકીએ. ત્યારે કાલકાચાર્યે કહ્યું કે વિશિષ્ટ કારણને લીધે ચોથને દિવસે તે આરાધન થઈ શકે છે. ત્યારથી 5મને બદલે ચોથની સંવત્સરી પર્યુષણ પર્વની શરૂઆત થઈ. શ્રી સિમંદર સ્વામીએ ઇન્દ્ર આગળ કાલકાચાર્યના વખાણ કર્યા કે નિગોદનું સ્વરૂપ કહેવામાં તેમના જેવા બીજા કોઈ નથી. તેથી બ્રાહ્મણનું રૂપ લઈને ઇન્દ્ર તેમની પાસે આવ્યા અને નિગોદનું સ્વરૂપ પૂછ્યું. કાલકાચાર્યએ યથાર્થ કહી બતાવ્યું. તેથી ઇન્દ્ર પ્રસન્ન થઈ સ્વસ્થાને ચાલ્યો ગયો. કાલકાચાર્ય તેમના પિતાનું નામ વજ્રસિંહ હતું અને માતાનું નામ સુરસુંદરી હતું. તેઓ મગધ દેશના રાજા હતા. તેઓએ ગણધર સૂરી પાસે દીક્ષા લીધી હતી. તેમની બહેન સરસ્વતીએ પણ તેની સાથે દીક્ષા લીધી હતી.
એકવાર તેઓ ઉજ્જૈનીમાં આવ્યા ત્યારે સરસ્વતી સાધ્વી પણ ત્યાં આવ્યા હતા. તે સાધ્વી બહાર સ્થંડિલ ભૂમિએ જઈને પાછા શહેરમાં જતી હતી. તે વખતે ત્યાંના રાજા ગર્દભિલ્લે તેને અત્યંત સ્વરૂપવતી જોઈને પકડીને રાજમહેલમાં મોકલાવી દીધી. આ વાતની ખબર પડતાં સૂરીજીએ સંઘને મોકલી તથા બીજી ઘણી રીતે રાજાને સમજાવ્યો, પરંતુ દુરાચારી રાજા માન્યો નહીં. તેથી સૂરીજીએ વેશ પરિવર્તન કરી પારસપુર તરફ જઈ ત્યાંના છન્નુશક રાજાઓને પ્રતિબોધ પમાડી ગર્દભિલ્લ ઉપર ચઢાઈ કરાવી અને તેને હરાવીને સરસ્વતી સાધ્વીને છોડાવી. આ કાળકાચાર્ય મહાપ્રભાવક હતા. સાંબ અને પ્રદ્યુમન આ બંને શ્રી કૃષ્ણના પુત્ર હતા. સામની માતા જાંબુવતી હતી અને પ્રદ્યુમનની માતા રૂક્મિણી હતી. બાળપણમાં અનેક લીલાઓ કરી કૌમાર્ય અવસ્થામાં વિવિધ પરાક્રમો બતાવી આખરે વૈરાગ્ય પામી દીક્ષિત થયા હતા અને શત્રુંજય પર્વત પર મોક્ષ પામ્યા હતા. મૂળદેવ રાજકુમાર મૂળદેવ સંગીતાદિ કળામાં નિપુણ હતો, પણ ભારે જુગારી હતો. પિતાએ તેને દેશવટો આપ્યો હતો, તેથી ઉજ્જૈનીમાં આવીને રહ્યો હતો. સંગીત કલાથી દેવદત્તા નામની ગણિકા તથા તેના કલાચાર્ય ઉપાધ્યાય વિશ્વભૂતિનો તેને પરાજય કર્યો હતો. સમય જતાં દાનના પ્રભાવે તે હાથીઓથી સમૃદ્ધ વિશાળ રાજ્ય અને ગુણાનુરાગી કલાપ્રિય ચતુર ગણિકા દેવદત્તાનો સ્વામી થયો હતો. પાછળથી સત્સંગ થવાતા તે વૈરાગ્ય પામ્યો હતો અને ચારિત્ર પાળી સ્વર્ગે ગયો હતો. ત્યાંથી ચાલીને મોક્ષ પામશે. પ્રભવ સ્વામી પૂર્વોક્ત શ્રી જંબુ સ્વામીને ત્યાં લગ્નની પહેલી રાત્રે 500 ચોરો સાથે ચોરી કરવા ગયા હતા. ત્યાં નવપરિણીત 8 વધુઓ સાથે થતો આધ્યાત્મિક સંભાર સાંભળી તે પ્રતિબોધ પામ્યા હતા અને બધા ચોરો સાથે દીક્ષા લીધી હતી. જંબુ સ્વામી પછી શાસનનો સર્વ ભાર તેમને સંભાળ્યો હતો. તેઓ 14 પૂર્વના જાણકાર હતા. વિષ્ણુકુમાર તેમના પિતાનું નામ પદ્મોતર હતું અને માતાનું નામ જ્વાલાદેવી હતું. શ્રી મુનિસુવ્રત આચાર્ય પાસે દીક્ષા લીધી હતી અને તપના પ્રભાવથી અપૂર્વ લબ્ધિવાળા થયા હતા. એકદા પૂર્વે વાદમાં હારેલી ધર્મદ્વેષી નમુચી નામના પ્રધાને દ્વેષબુદ્ધિથી જૈન સાધુઓને રાજની હદપાર કાઢી મૂકવાનો હુકમ કર્યો. આ વાતની જાણ થતાં તેઓ જૈન સાધુઓની મદદે આવ્યા અને નમુચી આગળ માત્ર 3 પગલાં જમીનની માંગણી કરી, જે સ્વીકારમાં આવી. કોપાયમાન થયેલા શ્રી વિષ્ણુમુનિ તે પરથી 1 લાખ યોજનનું વિરાટ શરીર બનાવી એક પગ સમુદ્રને પૂર્વ કાંઠે મૂક્યો અને બીજો પગ સમુદ્રના પશ્ચિમ કાંઠે મૂક્યો. ત્રીજું પગલું ક્યાં મૂકવું એમ કહી તે પગ નમુચીના મસ્તકે મૂક્યો, એટલે તે મરીને નરકે ગયો. દેવ ગાંધર્વો, કિન્નરો, દેવાંગનાઓ વગેરેની ઉપશમરસમય મધુર સંગીત પ્રાર્થનાથી આખરે તેમનો ક્રોધ શાંત પડ્યો. પછી તપશ્ચર્યા કરતા અને શુદ્ધ ચારિત્ર પાળતા તેઓ મોક્ષે ગયા. આર્દ્રકુમાર અનાર્ય દેશમાં આવેલા આર્દ્રક દેશના રાજકુમાર હતા. તેમના પિતા આર્દ્રક અને શ્રેણિક રાજાને પરસ્પર ગાઢ મૈત્રી હતી. તેથી અભયકુમાર અને આર્દ્રક રાજાના પુત્ર આર્દ્રકુમારની પણ મૈત્રી બંધાણી હતી. એક વખત પોતાના મિત્રને જૈન ધર્મ પમાડવા અભયકુમારે મોકલેલી જીન પ્રતિમાના દર્શન થતાં તેમને જાતિ સ્મરણ જ્ઞાન થયું હતું અને આર્ય દેશમાં આવી ત્યાગ દીક્ષા લીધી હતી. આ દીક્ષા વર્ષો સુધી પાળ્યા પછી ભોગાવળી કર્મનો ઉદય આવતા તેમને સંસારવાસ સ્વીકારવો પડ્યો હતો અને બાળકના સેય બંધનમાંથી મુક્ત થવા બીજા 12 વર્ષો પસાર કરવા પડ્યા હતા. તે પછી તેમણે ફરી દીક્ષા લીધી હતી અને અનેક જીવોને પ્રતિબોધ પમાડ્યો હતો. તેમને ગોશાલક સાથે ધર્મ સંબંધી ચર્ચા કરી તેને નિરુત્તર કર્યો હતો. દ્રઢ પ્રહારી યજ્ઞદત્ત નામે બ્રાહ્મણનો પુત્ર કુસંગથી બગડ્યો હતો અને કાળક્રમે એક પ્રસિદ્ધ ચોર બન્યો હતો. એકવાર લૂંટ ચલાવતા તેને બ્રાહ્મણ, ગાય અને સગર્ભા સ્ત્રીની હત્યા કરી હતી, પરંતુ એ 4 મહારથીઓથી છેવટે તેનું હૃદય દ્રવી ગયું હતું અને સંયમ ધારણ કર્યો હતો. પછી જ્યાં સુધી પૂર્વ પાપની સ્મૃતિ થાય ત્યાં સુધી કાર્યોત્સુક કરવાનો અભિગ્રહ ધારણ કરી હત્યાવાળા ગામની ભાગોળે ધ્યાનમાં મગ્ન થયા હતા. ત્યાં લોકોએ તેમના પર પથ્થર, રોડા વગેરેના ઘા કર્યા હતા અને અસહ્ય કઠોર શબ્દો સંભળાવ્યા હતા, પરંતુ તેઓ ધ્યાનથી જરા પણ ચલિત થયા ન હતા. બધા ઉપસર્ગો સમભાવે સહન કરતા તેમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. શ્રેયાંસકુમાર શ્રી બાહુબલીના પૌત્ર અને સોમયશ રાજાના પુત્ર તેમને શ્રી આદિનાથ પ્રભુને 1 વર્ષના ઉપવાસ પછી શેરડીના રસથી પારણું કરાવ્યું હતું. કુરગડુ મુનિ ધનદત્ત શ્રેષ્ઠીના પુત્ર હતા અને શ્રી ધર્મગોસુરી પાસે નાની ઉંમરમાં દીક્ષિત થયા હતા. ક્ષમાનો ગુણ અદ્ભુત હતો, પણ કાંઈ તપશ્ચર્યા કરી શકતા ન હતા. એકવાર પ્રાતઃકાળમાં ગોશ્રી લાવીને તે વાપરવા બેઠા કે માંસ ખાવાવાળા એક સાધુએ આવીને કહ્યું, મેં થૂંકવાનું વાસણ માંગ્યું, તે કેમ ન આપ્યું અને આહાર વાપરવા બેસી ગયા, માટે હવે તમારા પાત્રમાં જ બળખો નાખીશ. એમ કહીને તે સાધુએ તેમાં બળખો નાખ્યો.
કરગડું મની તેનાથી જરા પણ ગુસ્સે ના થયા. ઉલટું હાથ જોડીને બોલ્યા કે મહાત્મા માફ કરો, હું બાળક છું, ભૂલી ગયો. મારા ધન ભાગ્ય ક્યાંથી કે આપના જેવા તપસ્વીનો બળકો મારા ભોજનમાં પડે, એવી ભાવના ઉત્તરોત્તર વધતા તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સ્વયંભવસુરી શ્રી પ્રભવસ્વામીના પટ્ટધર શિષ્ય. તેઓ પૂર્વાવસ્થામાં કર્મકાંડી બ્રાહ્મણ હતા. શ્રી પ્રભવસ્વામી પછી સમસ્ત જૈન શાસનનો ભાર તેમને વહન કર્યો હતો. તેમનો બાલપુત્ર મનક પણ તેમના પંથે મળ્યો હતો અને અલ્પ વયમાં જ આત્મહિત સાધી ગયો હતો. આ પુત્ર શિષ્યને ભણાવવા માટે સુરીજીએ સિદ્ધાંતમાંથી ઉદ્ધરીને 10 વૈયાકલિક સૂત્રની રચના કરી હતી, જે એક પવિત્ર આગમ લેખાય છે. મેઘકુમાર શ્રેણિક રાજાની દાળીની નામની રાણીના પુત્ર હતા. ઉચ્ચ કુલીન 8 રાજકુમારીઓને એક સાથે પરણ્યા હતા. પરંતુ એકદા પ્રભુ મહાવીરના દેશના સાંભળી માતા પિતાની અનુમતિ મેળવી તેમને દીક્ષા લીધી. પ્રભુએ તેમને સ્થવિર સાધુઓને સોંપ્યા. એ સાધુઓ બીજે સ્થળે જઈને રાત રહ્યા. નવદીક્ષિત મેઘકુમારનો સંતારો છેલ્લે હતો. તે છેક બારણાની આગળ આવ્યા. રાતમાં માતૃ કરવા જતા આવતા સાધુઓની અવર જવરથી તેમના પગ અડવાથી તેમજ સંથારામાં ધૂળ પડવાથી લગભગ આખી રાત ઊંઘ આવી નહીં. એટલે વિચાર કર્યો કે સવારે ઉઠીને આ બધી વસ્તુઓ પ્રભુને સોંપીને ઘેર જઈશ. સવારે બધા સાધુઓ પ્રભુ મહાવીરને વંદન કરવા ગયા. ત્યારે મેઘકુમાર પણ સાથે હતા. સર્વજ્ઞ પ્રભુ મહાવીરે તેમને કરેલું દૂર ધ્યાન જણાવી પ્રતિબોધ આપ્યો તથા તેમને પૂર્વભવ કહ્યો અને હાથીના ભવમાં સસલાને બચાવવા તેમને કેવી રીતે અનુકંપા પાડી હતી તે જણાવતા તેમના મનનું સમાધાન થયું. પછી ચારિત્રનું નિર્વિચાર પાલન કરતા સ્વર્ગે ગયા અને ત્યાંથી મહાવિદેશ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મોક્ષ જશે. મહાસતીઓ સુલસા તેમના પતિનું નામ નાગરથ હતું, જે શ્રેણિકના લશ્કરમાં મુખ્ય રથિક હતા. પ્રથમ તો તેમને કંઈ સંતાન ન હતું, પરંતુ પછીથી ઉત્તમ ધર્મ આરાધનાના પ્રભાવથી પ્રસન્ન થયેલા દેવની સહાયતાથી એકી સાથે 32 પુત્રો થયા હતા. આ પુત્રો ભણી ગણીને યોગ્ય વયે પરણ્યા બાદ શ્રેણિકના અંગરક્ષક તરીકે રહ્યા હતા અને શ્રેણિક જ્યારે સુજ્યેષ્ઠાનું હરણ કરવા ગયા ત્યારે વીરતાથી લડીને મૃત્યુ પામ્યા હતા. પોતાના 32 પુત્રો એકી સાથે મૃત્યુ પામવા છતાં ભવસ્થિતિનો વિચાર કરીને સુલસાએ શોક કર્યો નહીં અને પતિને પણ શોકાતુર થતા રોક્યા. સુલસા ભગવાન મહાવીરની પરમ શ્રાવિકા હતી. એક વખત અંબળ શ્રાવક સાથે ભગવાન મહાવીરે તેને ધનલાભ કરવાવ્યો. તેથી અંબળને વિચાર થયો કે આ તે કેવી શ્રાવિકા છે કે જેને ભગવાન મહાવીર ધર્મલાભ કહેવરાવે છે. તેથી અંબળે પોતાની ઐન્દ્રજાલિક વિદ્યાથી તેની પરીક્ષા કરી, પરંતુ તે ધર્મથી જરા પણ ચલિત ન થઈ. તેથી તેને ઘેરે જઈને ભગવાનનો ધર્મલાભ પહોંચાડ્યો અને તેની ધર્મ પ્રત્યે દ્રઢતાની શ્લાઘા કરી. તે મળીને સ્વર્ગમાં ગઈ અને ત્યાંથી ચવીને આવતી 24મીમાં નિર્મમ નામે 15મા તીર્થંકર થશે. ચંદનબાલા ચંપાપુરીમાં દધિવાહન નામનો રાજા હતો. તેની રાણીનું નામ પદ્માવતી હતું. તેનું બીજું નામ ધારિણી હતું. તેને વસુમતી નામની પુત્ર હતી. એક દિવસ કૌશાંબીના રાજા શતાનીકે તેની ઉપર ચડાઈ કરી હતી. તેથી દધિવાહન રાજા ભય પામી નાસી ગયો. સૈનિકોએ તેને નગરને લૂંટ્યો અને ધારિણી તથા વસુમતીને ઉપાડીને ચાલતા થયા. શીલના રક્ષણાર્થે ધારિણી રસ્તામાં જીભ કરડીને મૃત્યુ પામી. કૌશાંબી પહોંચ્યા પછી વસુમતીને બજારમાં વેચવા માટે ઊભી રાખી, જ્યાંથી એક શેઠે વેચાતી લીધી. શેઠે તેનું નામ ચંદનબાલા પાડ્યું. તે અતિ સુવરૂપમાન હતી, તેથી તેની સ્ત્રી મૂલાને વહેમ પડ્યો કે જતે દિવસે શેઠ આની સાથે લગ્ન કરશે. એક દિવસ શેઠ જ્યારે બહાર ગામ ગયા ત્યારે મૂલાએ ચંદનબાલાને એક ભોંયરામાં પૂરી દીધી, તેના પેટમાં બેડી નાખી અને મસ્તકે મુંડન કરાવ્યું. આવી રીતે અન્ન જલ વગર 3 દિવસ વ્યતીત થયા. ચોથે દિવસે શેઠને ખબર પડી ત્યારે ભોંયરું ખોલીને તેને બહાર કાઢી અને એક ચૂપડામાં અડદના બાકલા આપી તે બેડી તોડવા માટે લુહારને બોલાવવા ગયા. અહીં ચંદનબાલા મનમાં વિચાર કરે છે કે મારે 3 દિવસના ઉપવાસ છે, તેથી જો કોઈ મુનિરાજ પધારે તો તેમને આપીને પછી પારણું કરું. એવામાં ભગવાન મહાવીર ત્યાં પધાર્યા કે જેમને 10 બોલનો અભિગ્રહ હતો. આ અભિગ્રહના બોલમાંથી એક બોલ ઓછો થઈ જોઈ તેઓ પાછા વળ્યા. એ વખતે ચંદનબાલાની આંખમાં અશ્રુ આવ્યા. એટલે અભિગ્રહ પૂર્ણ થતાં ભગવાન પાછા ફર્યા અને ચંદનબાલાને હાથે પારણું કર્યું કે આકાશમાં દેવદુંદુભી વાગી. પંચદિવ્યો પ્રગટ થયા. તેના મસ્તક પર સુંદર કેશ આવી ગયા અને લોખંડની બેડીના સ્થળે સુંદર દિવ્ય આભૂષણો બની ગયા. સર્વત્ર ચંદનબાલાનો જય જયકાર થયો. આખરે ચંદનબાલાએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી અને સાધ્વી સંઘના વડા થયા તથા અનુક્રમે કેવલી થઈને મોક્ષપદ પામ્યા.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.